આ એક તો બાબા આદમના જમાનાનું આ ઘડિયાળ છે. ભગવાનની સોગન એના બાપાએ જો ના લ્યું હોત ને તો આમ બહાર નાખી દો. સમજણ શું કરવા રાખતું છે સમજણ નહીં પડતી. અને પાછું આપણે જરીક ઘડિયાળ વિશે બોલીએ ને તો પાછી ભૂરી આપણી ઉપર ગરું ચાલી લે કે મારા બાપાનું છે, મારા બાપાનું છે, મારા બાપાનું છે. મગજનો અઠ્ઠો કે નાખ્યું મારું કામ એક બાજુ મેલી અને કલાકથી વળગ્યો છું. અને મને તો એવું થાય છે ને કે આ અને બહાર નાખી દેવું. તો જ કંઈક અવાજ આવે મેં કદાચ મને એવું લાગે એટલે કંઈક છૂટું પડી ગયું હોય એવું લાગે છે મને. ના તો કોઈ અવાજ તો નહીં આવતો. અને આ તમે સેલ નહીં લાયા? એવું છે તો મારા મારું કલાકથી હું ઊંધો વળગ્યો હતો. હા દારૂ દવા ભજીયા સારા છે પણ ખાવાનો ટાઈમ નહીં મારા જોડે. શું ખાવાનો ટાઈમ નહીં તો પછી મારી જોડે મહેનત શું કામ કરાવડાવી? જ્યાં ભાઈ મહેનતની વાત પછીની વાત મોબાઈલ મારી વાત. એક તો હું બધું કામ લઈને બેઠો છું બરોબર અને એમાં પાછો આ કલાક તારા કરિયર પાછળ બગડ્યો. મને તો એવું થાય છે કે એટલે સેલ નાખી દઉં એમ ફોનને. સેલ નાખી દઉં. સેલ નાખીને ચેક કરો તો ખબર પડશે ને કે આ ઘડિયાળ ચાલુ છે કે બંધ છે. હા પણ હવે એની સાથે સેલ લેવાય જવું. ઊભી રે પાછો. હા 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 બોલો. ઘડિયાળ હરખું કરું છું. અરે ના ભાઈ આ ઘડિયાળની દુકાન નહીં ખોલી. ઘેરમાં હરાનું ઘડિયાળ છે. હા દેજમાં આવ્યું તું પૌનાની જેમ હાચો પડે છે. હા એટલે હું એ હરખું કરું છું. આપણું કામ થઈ જશે. હા આ બધાને કહેવાની શું જરૂર છે? ઘડિયાળ હરખી કરું છું મારા હરાઈ આલી છે આ બધું તમે કહેવાનું માંગો છો? અલ્યા ભાઈ આ તો મારો જે સાહેબ છે ને શેઠ હતો એને એટલું કામ આપ્યું છે એટલા હાથે એક કામ અધૂરું છે એટલે બચારો કહેતો હતો તો મેં કહ્યું ભાઈ તમે અત્યારે શું કરો છો? તમે કહું ઘડિયાળ હરખું કરું છું. એટલે અમુક માણસ તો કહેવું તો પડે કે નહીં યાર. એ વાત કરે તું. ગરમ શું કેમ થઈ જાવ છો વાતે વાતે? શાંતિથી વાત કરતા નહીં આવડતી તમને? ના હા બોલ સાહેબ. આ હું એવું કહેતી હતી આ પહેલા તમે નાસ્તો કરી લો અને આજે તમે રજા છે ને તમને? રજા છે નહીં મેં રજા પાડી છે. હા તો આ તમે ખબર છે ને તમે મને કીધું તું કે હવે નેક્સ્ટ હું રજા પાડીને હું તને લઈ જઈશ સેજલના ઘરે. તો આપણે પેલી સેજલના ઘરે જવાનું છે. એના લગ્નમાં તમે મને નહીં લઈ ગયા. જો ભૂરી એના લગ્નમાં આપણે ના ગયા ને સારું જ થયું. કેમ? એના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા થઈ ગયા? હા તેનું ઘરવાળો ને દારૂ લ્યો હવારથી સુધી દારૂ પીતો હતો ભાઈ તો એ રહે. મારો તો બિઝનેસમેન છે અને દારૂને તો અડતો. તમે કયા સેજલની વાત કરો છો? હા પેલી પોપટિયાની છોકરી. એની વાત નહીં કરતી હું. આ મારી બેનપણી છે મારી જોડે ભણતી હતી હું એની વાત કરું છું. અચ્છા પેલી એટલે મુંબઈ જે છે એ. હા તો એ જ્યાં અહીં લગ્નમાં ના ગયા તો હવે જ્યાં રહેતી હોય ત્યાં તો જવું પડે ને. અલ્યા ભાઈ એની ખાતર મેં રજા નહીં લીધી યાર. મેં રજા એટલે લીધી છે મારો લોડ વધી ગયો છે. અમારો ફોન કોનો આવ્યો હતો? મારા શેઠનો તો ફોન આવ્યો હતો કે ભાઈ કોમ કેલે પહોંચ્યું ત્યાં આગળ ઘડિયાળને મગજ બગાડું છું અને તું પાછી રહ્યું છે મુંબઈ સુધી તાર લાંબુ થવું છે શેઠ તો વિચાર કર યાર. અરે મુંબઈ સુધી લાંબા ના થઈ જ કઈ નહીં પણ આપણે પેલા સોનતાબા બીમાર છે. તમે બીમાર હતા તારે કેટલું બધું ફ્રૂટ લઈને ગઈડી છે તો આમ વાકી વાકી થઈને તમને મળવા આવી હતી અને આ આટલા બધા ફ્રૂટ લઈને આવી હતી તો તમારી ફરજમાં નહીં આવતું કે આપણે ડોહીને મળી આવીએ એની ખબર અંતર પૂછતા આવીએ. એટલે તારે તો ફ્રૂટ આલવા જવું છે એવું? આઈ લે કેરા બેરા લઈને જઈને આઈ લે ને તું તાર જાતે મેં તને કહ્યું તો કરું. અહીં હોત તો હું જોઈએ પણ એ કઈ લીલાવતી હોસ્પિટલમાં છે એટલે ત્યાં એકલું કેવી રીતે જવાય મારાથી? એટલે લીલાવતી એટલે ફરી પાછું તારે મુંબઈ જ જવું છે. ટૂંકમાં ત્યાં નક્કી કરી રાખ્યું છે કે મુંબઈ જઉં છું. કહું છું યાર કે મારો ટાઈમ નહીં તો શું કરવા વગર નઠ્ઠો કરસ તું? અને એ ડોશી તો અમે મરી જવાની છે. પણ બોલો છો? હા તને ખબર નહીં એ શાંતા કાકીની દશા તું કહેતી વાંકી વાંકી આવી અહીંયા આગળથી તો લઈ જતા સ્ટેશનમાં મૂકીને તો લઈ જતા. શું કંકોડ આવે તો ઉગલી દેવાની અમે એટલે ફોટા પૈસા ના બગાડી હું તો કહું. એટલે મૂળ તમારે મને કઈ લઈ જવી નહીં એ ફાઇનલ છે. આમ મને એમ કે રજા આવે ને તો હું લઈ જઈશ અને જો રજાના દાડે કામ હોય ને તો હું ક્યાંક રજા પાડીશ અને તું જ્યાં કહીશ ત્યાં તને લઈ જઈશ. ઊભી રમે શાંતિ રાખ. હલો હા હા એ કામ થઈ જશે ભાઈ. મારું હમણાં ઓફિસનું કામ છે ને એ 3 કલાક જેવું ચાલશે એ પતે એટલે પછી હું તમારું કામ પૂરું કરી દઉં છું. હા એટલે ભાઈ નહીં ખીજાવ યાર શાંતિથી તો વાત કરું છું. હા હવે આ તો તાર કરવું છે શું એક હેડ હવે મારે કશું કરવું નહીં બરાબર. હવે મારે તમારે છે ને આ ઉમરાની બહારે જોડે નહીં આવું. આ તો હે ને ભૂલ મારી છે કે આવું તમારા જોડે લગ્ન કરીને આ ઘરમાં આવી. પહેલા તો નવા 9 દાડા આ કહેવત ખોટી નહીં. એટલે તો નવા તો મને કેવું બધું ફરવા લઈ જતા હતા. હારું આજે આપણે અહીં જઈએ તઈ જઈએ હું થાકી જતી હતી કે ભૂરા આખો દિવસ ફર્યા છે હવે રાતે તો શાંતિ રાખો. લેકિન આઈસ્ક્રીમ ખાવા જઈએ આ 4 મહિના થઈ ગયા કોઈ દાડો તમે મને આઈસ્ક્રીમ ખાવા નહીં લઈ ગયા. અલ્યા ભાઈ નવું હોય એટલે બધું કરવું પડે. હા જોયું
નવું નવું હોય એટલે કરવું પડે, એટલે કહેવત ખોટી નહીં, સાચી જ છે કે આ લગ્ન કરીએ ને એટલે નવા નવા 9 દાડા, પછી હતા એના એ. બીજી કહેવત તને કહું કે જૂનું ધનમારો, કે આ જે છે ને એ જૂનું થઈ ગયું, આખો ધનમારો આ જ રહેવાનું છે, મગજનો ચોક મગર કરીશ નહીં. અને એમ કે મારે રહેવું નહીં તો એક તો તારી મરજી, તારે એવું હોય તો હું તને એવું નહીં કહેતો, કારણ કે પાછું હું તો તને એવું કહું ને તો તું ઝાલી પડું અને બાપાને બોલાવીને એવું કહું કે આવા છૂટાછેડા માગે છે. વાત કરે યાર. અને આ ઉભી રહ્યા. હા હું છું, પહોંચું છું, મને ખબર છે ટાઈમ. અરે પહોંચું છું ભાઈ. હા શાંતિ રાખ ને યાર. હા આ કઈ છોકરીનો ફોન હતો તે મળવા બોલાવે તમને જલ્દી આય? અલ્યા છોકરીનો નતો મારો. આ મને બહાર સંભળાય છે. હા આ સ્પીકરમાંથી બહાર મને સંભળાયું. અલ્યા ભાઈનો અવાજ હતો, એનો અવાજ છે ને બેન જેવો છે. તમને હોય બહેનો અવાજ ભાઈ જેવો નહીં હોતો અને ભાઈનો બહેનો જેવો નહીં હોતો, એવું છે. વાત કરે યાર. અને નાની વાત તું છે કે આટલી બધી પહોંચી દઉં છું. આ ના હું જઉં છું, મારું કામ છે, કામ પતાઈને આવું છું, કારણ કે બીજો બધો લોડ બહુ છે મારો. એટલે આ સૌથી ઊંચે દેજે, ફેંકી દેજે. હું ફેંકી દેજે? ઘડિયાળ ફેંકી દેવા માટે એટલે ના વન પછી વન શું કહેવાય પેલું શેલ છે એ ફેંકી દેજે એમ કહું છું. અને આ બાપા આદમના જમાનાની તારા બાપાએ મને આલી છે ઘડિયાળ, તો આ એની જોડે તારા બાપા જો શેલે મંગાવી લેજે, અહીં નહીં મળતા. આ બધું મારા બાપાએ જ આલ્યું છે. આ ઘરમાં ફ્રીજ પડ્યું છે ને એ મારા બાપાએ આલ્યું. આ ટીવી મારા બાપાએ આલ્યું છે. આ તમે બેઠા છો ને એ સોફાઈ મારા બાપાએ આલ્યા છે. એ ફ્રી તા પપ્પાએ આલ્યું હતું, પણ અડધા પૈસા મેં આલ્યા હતા. ટીવીમાં અડધા પૈસા મારા છે એ બોલે તું. અને આ જે સોફાની વાત કરું છું, સોફામાં ઓકે, આ લાકડું જે લાયા તારા બાપા લાયા, પણ આ ગાડીઓ મેં નખાઈ હતી. તો આ મારા બાપાએ નહીં આલી, હું પોતે આખી તમને હોપી દીધી. એ મેં લીધી એમ ભૂલ કરીને મેં. શું ભૂલ કરી? શું ભૂલ કરી તમે? અલા તમારે ના રહેવું હોય ને તો તમે મને પ્રેમથી કહી દો કે ભાઈ હવે હું થાકી ગયો છું, મારે તારી સાથે નહીં રહેવું. આ ઊંધી ઊંધી વાતો નહીં કરવાની મારી સાથે. મને કોઈ શોખ નહીં તમારા જોડે રહેવાનો. અલ્યા ભાઈ તે તારી મરજી. અને બીજી વસ્તુ તું એમ કહું છું કે શોખ નહીં, આ નહીં ને તે તાર છૂટાછેડા જોયા છે. વાત કરે છે એક ઘડિયાળ હારી હમી ના થઈ અને હજુ એમ તો છૂટાછેડા સુધી પહોંચી જાય. વાત ચોથી ચાલુ થઈને ચો પર છે એ સમજ નહીં પડતી. બોલો આ ખાલી ઘડિયાળ હરકી ના થઈ તો હું વાત છૂટાછેડા સુધી પહોંચી જાય. હું મારું કામ પતાઈને આવું છું અને તું નક્કી કર કે તારે શું કરવું છે, છૂટું થવું છે. હું તૈયાર જ છું, તું જે કહીશ ને એમાં મારી હા. અને જો કહેતી હોય ને તો છૂટાછેડાના કાગળિયા આવતા હું કરાઈને આવું. રોજના કાગળથી થાકી જ જશું. હવે વાતું છે યાર, ઘડિયાળ હાથો કઈ કઈ વાત પહોંચાડી છે. આ ઝઘડો મેં કર્યો, ભૂરાય કર્યો. વધારે થઈ ગયું એવું નહીં લાગતું? અલ્યા રગલા, આ તો દારૂ પીવાની બહુ મજા આવી જો એકદમ ફૂલ. જરાય પીધો અલ્યા ભૂરાયા બે ભૂરાવ્યા શું છે? બસ હવે ચાલુ પડી જાય એમ ને? ચાલુ હું પડી ગયા પતી ગયું. એમાં સારા કંદા નયા તક નહીં ને નહીં ધોઈને ફ્રેશ થઈને એકદમ ટકાટક કરીને બેહીને પછી પીધો છે. મોઢો ગંધાઈ બેવનો. એટલે મોઢા ગંધાય ને, સિંહના મોઢા ગંધાય જ. એટલે તું શી શું તો શું તમને લાગતું તો સિંહ શું? કઈ વાંધો નહીં. હમ હવે મારી વાત હા, ખબર, બોલ. મેં પેલું જે ફોર્મ આપ્યું તું તને લાઇટ બિલ ભરવાનું, હું થયું? રગલા 4 વાર જઈને આવ્યો, પેલો હતો જ નહીં તો હું શું કરું? બસ આ જ લોચા પડે છે. હું કઈ કોમ હપું, હું તને હપું, તું પાછું આને હપું છું. અને આવો બધો શું નાટક કરીને આવ્યો તો લે. અમારી જે ચીટીઓ છે ને હવામાં શાંત. પૂરા હાથનું કોમ કેટલાય દાથી જોઉં છું તારો સ્વભાવ બદલાઈ ગયો છે. આ હાવ ચીડચીડ્યો થઈ ગયો, પીધેલું ઉતારી દીધું બધું. તો એટલે આ બધા ચીડચીડિયા સ્વભાવની ચો વાત કરસ. હું કોમ જે હોપું એ તો થતું નહીં, એનું પછી કે ચીડચીડ્યું તો એટલે મતલબ લાઇટ બિલ કાપી જશે તો શું કરવાનું? અરે હું બેઠો છું, તને ખબર તો છે લાઇટ બિલ વાળાનું બહુ વધી દઈશું. ચિંતા શું કરે છે યાર તું યાર? હું જઈને આવ્યો નતો તો હું શું કરું યાર? બસ એટલે વાતનું વચ્ચે સૌથી પહેલા એક તું પી નહીં જો ને લે, મેં પૈસા લે એના ના ના એ પડ્યા કબાટમાં પૈસા. કયા કબાટમાં? હું જો આ નો એને અંદર પેલું પડ્યું છે એમાં. આ નક્કી પીજો. હે અરે નહીં પીજો લે. નહીં પીયો નહીં પીયો કે અરે પણ એક કોમ તમારે તું હરખી- ઘરે જશે તું ખોટી ચિંતા કરે છે ને ખોટી તું હેરાન થાય છે ને યાર સમજા નહીં કે આવ સ્વભાવ બગડી ગયો છે. આ ભૂરો પહેલા જેવો નહીં રહ્યો. એટલે પાછો સ્વભાવ ઉપર આવ્યો. એક તો અહીંયા આગળ ઘેર કકરાટ થયો મારાનું, પછી અહીંયા આગળ તો તમારે કોમ અધૂરો. પૂરા વોક તારો જશે, ભાભીનો વોક હોય જ નહીં. ભાઈ પૈણ્યા પછી પુરુષો નો જ વાંક નીકળે, એ વાંક હોય કે ના હોય. અહીંયા આગળ વાત ચોથી ચાલુ થતી ને ચોપથી તમને આના બધી છે ને પૈણેલો હોય ને એને ખબર પડે. તમે બે વાંઢા છો ને એટલે ખબર નહીં પડે તમને. મારી જીવ પૈણા ભરા નહીં પણ લોકોને જોનમાં બહુ જ્યાં છે હો. હા અને હો વાતની એક વાત વોક તારો જ હશે. કારણ કે કહું છું ને તારો સ્વભાવ બગડી ગયો છે, ચીડચીડિયો થઈ ગયો છે મારી. ત્યાં ચોમા ચીડિયાને સમજાય
કે ચીડચીડિયો સ્વભાવ નહીં થયો. એક તો કામ અધૂરા રાખો છો બેવ બઢ્યા હોય. અને હોપર હું જે કામે જઉં છું ને એ અગત્યનું કામ છે એટલે એ આગળ વચ્ચે ફોન કરતા નહીં અને કામ હજુ સુધી પૂરું કરી દેજો. સમજાઈ લેવાને. ઠંડુ થઈ જા બાપ, ઠંડુ થઈ જા. જે હતો દીપિકા પાસે બધો જ છે ને ઉતારી દીધો રગલા. હવે પડ્યો છે કબાટમાં પડ્યો છે. તો પછી મેકાર હેડ આ કબાટમાં કે પેલા કબાટમાં? પેલા જાજી આય લઈ આય. ઉતરી ગયો બધો દારૂ. આ પૂરા ક્યારે આવશે? આ 1 વાગવા આવ્યો. આમ તો રજા હોય ગમે ત્યાં હોય 12 વાગે તો ઘરે જમવા આવી જ જાય, પણ હજુ સુધી કેમ નહીં આયા? એક કામ કરું, હું જ ફોન કરી લઉં. એ તો મને ફોન નહીં કરે. હે, મને લાગે કટ થઈ ગયો. હા ભૂરી પાછી ફોન કરે. હજુ ઘેર ઓછો કકરાટ કર્યો અને કકરાટ કરવો છે ફોન ઉપર વાત. પાછો નેટવર્ક પ્રોબ્લેમ તો નહીં ને? ફોન કેમ કટ થાય છે? ના ઉપાડું લે. અહીંયા કંઈક તો કામ મારો બગાડ્યો આખો દાડો. પાછો કટ કરી નાખ્યો. મને લાગે છે કે આ ભૂરા બહુ જ ગુસ્સામાં છે એટલે મારો ફોન નહીં ઉપાડતા. હા, ગુસ્સે તો થાય જ ને. આ હવારે કંઈક વધારે પડતું જ નહીં થઈ ગયું મારાથી? પણ કંઈ નહીં, મને એવું લાગે છે કે આ છે ને પેલા દેવાને રગલાની ત્યાં બેઠા હશે. હું અત્યારે જ જઉં અને એમને મનાઈને લઈ આવું. જોઉં છું કેવી રીતે નહીં આવતા. જોયું મિત્રો, ઘરમાં નાના નાના ઝઘડાનું પરિણામ શું આવે એવો તમને ખબર પડશે. રોજ આવા ઝઘડા થતા હોય પણ ઝઘડો એટલી હદે ના વણસી જાય એ ધ્યાન રાખજો. તો જોઈએ છે આગલા એપિસોડમાં કે ભૂરો છૂટાછેડા આપે છે કે ભૂરી છૂટાછેડા આપે છે કે પછી રગલો ને દેવો બેને જ છૂટાછેડા અપાવે છે. તો જોઈએ આવતા એપિસોડમાં ભૂરાના છૂટાછેડા.